સ્કંદ પુરાણની કથાને આગળ વધારીએ. ભાગ 29. સ્વામી તીર્થનો મહિમા અને તેમાં સ્નાન કરવાથી રાજા ધર્મગુપ્તના શાપજન્ય ઉન્માદનું નિવારણ. ઋષિ બોલ્યા કે હે સૂતજી, આપ સ્વામી પુષ્કરિણી તીર્થના મહિમાનું ફરી વર્ણન કરો. સૂતજીએ કહ્યું કે જે લોકો સ્વામી તીર્થમાં સ્નાન કરે છે તેઓ તમિસ્ત્ર, અંધતમિસ્ત્ર, મહારૌરવ, રૌરવ, કુંભિકા, કાલસૂત્ર, હસિપત્રવન, કુમિભક્ષ, અંધકૂપ, સંદસ, સાલમલી, લાલાભક્ષ, અવિચી, સાર્મેયાદન, વજ્રકર્ણ, ક્ષાર, કર્દમ, પાતન, રક્ષોગણ નાશન, શૂલપ્રોત, નિરોધન, તિરોધાન, સૂચિમુખ, પૂયભક્ષ, શોણિતભક્ષ અને નિષાદાગ્નિ, પરિપડન વગેરે 28 નરકોમાં જતા નથી. જે બીજાના ધન, સંતાન અને સ્ત્રીઓનું અપહરણ કરે છે તેને દીર્ઘકાળ સુધી તમિસ્ત્ર નામના નરકમાં નાખવામાં આવે છે. જે અધમ મનુષ્ય, માતા પિતા અને બ્રાહ્મણોનો દ્વેષ કરે છે તેને 10,000 યોજન વિસ્તારના કાલસૂત્ર નરકમાં નાખવામાં આવે છે. જે વેદમાર્ગનું ઉલ્લંઘન કરી કુપથ પર ચાલે છે તેને યમદૂતો અસિપત્ર વનમાં નાખે છે. જે ભોજનમાં પંક્તિભેદ કરે છે અને અજ્ઞાનવશ પંચયજ્ઞનું અનુષ્ઠાન કર્યા વિના જ ભોજન કરે છે તેને કૃમિ ભોજન નરકમાં નાખવામાં આવે છે. જ્યાં સેંકડો કીડો તેને ખાય છે અને તે પણ કીડા જ ખાઈને રહે છે. જે બ્રાહ્મણનું ધન પડાવી લે છે તથા જે રાજા અથવા રાજપુરુષ બીજાના ધનનું અપહરણ કરી લે છે તે સંદસ નામના નરકમાં પડે છે. જે નીચ મનુષ્ય અગમ્ય સ્ત્રી સાથે ગમન કરે છે અથવા જે સ્ત્રી અગમ્ય પુરુષ સાથે સંગમ કરે છે તે બંને ક્રમશઃ લોઢાની તપાવેલી સ્ત્રી પુરુષની મૂર્તિનું ત્યાં સુધી આલિંગન કરતા રહે છે જ્યાં સુધી સૂર્યચંદ્રની સત્તા રહે છે. ત્યાર પછી તેમને સૂચિ નામના ઘોર નરકમાં નાખવામાં આવે છે. જે મનુષ્ય અનેક પ્રયત્નો અને ઉપદ્રવોથી બધા પ્રાણીઓને સતાવે છે તે ઘણા કાંટાવાળા ભયંકર સાલમલી નરકમાં જાય છે. જે રાજા અથવા રાજાનો નોકર પાખંડ મતનો અનુયાયી થઈને ધાર્મિક મર્યાદાઓનું ઉલ્લંઘન કરે છે તેને વૈતરણી નરકમાં નાખવામાં આવે છે. વૃષલી સ્ત્રીના સંગથી દૂષિત, શૌચાચારહીન, અશાસ્ત્રીય કર્મો કરવામાં સંકોચ ન રાખનાર, વેદ માર્ગના ત્યાગી, સદા પશુ જેવું આચરણ કરવાવાળા જીવોને યમકિંકર, યુપ, વિષ્ટા, મૂત્ર, કફ અને પિત્ત વગેરેથી પૂર્ણ અત્યંત બીભત્સ નરકમાં નાખે છે. જે કૂતરાઓને અથવા વનના પ્રાણીઓને શસ્ત્ર દ્વારા પીડા પહોંચાડે છે તેમને યમદૂતો બાણોથી વીંધે છે અને પછી પ્રાણરોધ નામના નરકમાં નાખે છે. જે પાખંડી યજ્ઞમાં પશુઓની હત્યા કરે છે તેને વૈશસ નામના નરકમાં નાખવામાં આવે છે. જે લૂંટારાઓના માર્ગનો આશ્રય લઈને બીજાને ઝેર આપે છે, ગામોને બાળી નાખે છે અને વેપારીઓના ધનનું અપહરણ કરે છે તેમને વજ્રદશ નામના ભયાનક નરકમાં દીર્ઘકાળ માટે નાખી દેવામાં આવે છે. આ તથા બીજા પણ જે નરક છે તે બધામાં એ મનુષ્ય કદી પડતો નથી જે સ્વામી પુષ્કરિણી તીર્થમાં ડૂબકી મારે છે. સ્વામી પુષ્કરિણીમાં એક વાર સ્નાન કરવાથી મનુષ્યને અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે. તેને આત્મજ્ઞાન તથા 4 પ્રકારની સાક્ષાત મુક્તિ પણ મળે છે. જે મહાપાતકો અથવા સંપૂર્ણ પાતકોથી યુક્ત છે તે પણ સ્વામી તીર્થમાં ડૂબકી લગાવવાથી તરત પવિત્ર થઈ જાય છે. સ્વામી તીર્થના સેવનથી મનુષ્યની બુદ્ધિ, લક્ષ્મી, કીર્તિ, સંપત્તિ, જ્ઞાન, ધર્મ અને વૈરાગ્યની વૃદ્ધિ તથા મનની શુદ્ધિ થાય છે. આ પ્રમાણે અદ્વૈત જ્ઞાન, ભોગ અને મોક્ષ તથા મનોવાંછિત કામના પ્રદાન કરવાવાળા અજ્ઞાન નાશક સ્વામી તીર્થના પ્રભાવનું વર્ણન કરવામાં આવ્યું જે મનુષ્યના સર્વ પાપોને નાશ કરનારું છે. હે નૈમિષારણ્ય નિવાસી મહર્ષિ, હું તમને સ્વામી તીર્થના મહિમાનું હવે બીજું વર્ણન કરીશ. ચંદ્રવંશમાં નંદ નામના એક પ્રસિદ્ધ મહારાજા હતા. તેમને એક પુત્ર થયો જેનું નામ ધર્મગુપ્ત હતું. નંદે રાજ્યની રક્ષાનો ભાર પોતાના પુત્રને સોંપી દીધો અને સ્વયં ઇન્દ્રિયોને વશમાં કરી આહાર પર વિજય પ્રાપ્ત કરીને તપસ્યા માટે તપોવનમાં ચાલ્યા ગયા. પિતાના તપોવન ગયા પછી રાજા ધર્મગુપ્તે સંપૂર્ણ પૃથ્વીનું પાલન કર્યું. તેઓ ધર્મજ્ઞ અને નીતિવાન હતા. તેમને અનેક પ્રકારના યજ્ઞો દ્વારા ઇન્દ્ર વગેરે દેવતાઓનું પૂજન કર્યું અને બ્રાહ્મણોને ધન તથા ઘણા બધા ક્ષેત્ર પ્રદાન કર્યા. તેમના શાસનકાળમાં પ્રજા પોતપોતાના ધર્મનું પાલન કરતી હતી. તેમના રાજ્યમાં ચોર વગેરેથી કદી કોઈને કષ્ટ થયું ન હતું. એક દિવસ ધર્મગુપ્ત ઉત્તમ ઘોડા પર સવાર થઈને વનમાં ગયો. ત્યાં રાત પડી ગઈ. વિનયશીલ રાજાએ ત્યાં જ સાયં સંધ્યાની ઉપાસના કરીને વેદમાતા ગાયત્રીના જપ કર્યા. ત્યાર પછી સિંહ, વાઘ વગેરેના ભયથી તેઓ એક વૃક્ષ પર જઈને બેઠા. તે વૃક્ષ પાસે એક રીંછ આવ્યું જે સિંહથી ભયભીત હતું. વનમાં વિચરનારો એક સિંહ તે રીંછનો પીછો કરી રહ્યો હતો. રીંછ વૃક્ષ પર ચડી ગયું. ત્યાં તેણે રાજા ધર્મગુપ્તને બેઠેલા જોઈને બોલ્યું, મહારાજ, ડરશો નહીં. આપણે બંને રાતભર આ વૃક્ષ પર રહીશું કેમ કે વૃક્ષની નીચે ભયંકર સિંહ આવેલો છે. હે મહામતે, તમે અડધી રાત સુધી નિર્ભય થઈને ઊંચે જાઓ. હું જાગતો રહીને તમારી રક્ષા કરતો રહીશ. ત્યાર પછી જ્યારે હું સૂઈ જાઉં ત્યારે બાકીની અડધી રાત તમે મારી રક્ષા કરજો. રીંછની આ વાત સાંભળીને ધર્મગુપ્ત સૂઈ ગયા. તે સમયે સિંહે રીંછને કહ્યું કે આ રાજા તો સૂઈ ગયો છે, હવે તમે તેને મારા માટે નીચે પાડી દો. ત્યારે ધર્મજ્ઞ રીંછે સિંહને કહ્યું કે વંચારી મૃગરાજ, તમે ધર્મને જાણતા નથી. અહો, વિશ્વાસઘાત કરનાર પ્રાણીઓને સંસારમાં બહુ કષ્ટ સહેવું પડે છે. મિત્રદ્રોહનું પાપ 10,000 યજ્ઞોના અનુષ્ઠાનથી પણ દૂર થતું નથી. બ્રહ્મહત્યા વગેરે પાપોનું તો કોઈ રીતે નિવારણ થઈ શકે
છે, પરંતુ વિશ્વાસઘાતીઓનું પાપ કરોડો જન્મોમાં પણ નષ્ટ થતું નથી. હે સિંહ, હે મેરુ પર્વતને આ પૃથ્વીનો મોટો ભાર માનતો નથી. સંસારમાં જ વિશ્વાસઘાતી છે તેને હું પૃથ્વીનો મહાન ભાર સમજું છું. રીંછના આ પ્રમાણે કહેવાથી સિંહ ચૂપ થઈ ગયો. ત્યાર પછી ધર્મગુપ્ત જાગ્યા અને રીંછ વૃક્ષ પર સૂઈ ગયું. ત્યારે સિંહે રાજાને કહ્યું કે આ રીંછને નીચે પાડી દો. ત્યારે રાજાએ પોતાના ખોળામાં માથું મૂકીને સૂતેલા રીંછને જમીન પર ધકેલી દીધું. રાજાના ધકેલવાથી રીંછ વૃક્ષની ડાળ પટકીને લટકી ગયું. તે પુણ્યવશ વૃક્ષથી નીચે ન પડ્યું. હવે તે રાજા પાસે આવીને ક્રોધિત થઈને બોલ્યું કે રાજન, હું ઈચ્છાનુસાર રૂપ ધારણ કરનાર ધ્યાનકાષ્ટ નામનો મુનિ છું. મારો જન્મ ભૃગુ વંશમાં થયો છે. મેં સ્વેચ્છાથી રીંછનું રૂપ ધારણ કર્યું છે. મેં તમારો કોઈ અપરાધ કર્યો ન હતો. પછી તમે મને ધકેલી કેમ દીધો? જાઓ, મારા શાપથી તરત પાગલ થઈને પૃથ્વી પર વિચરો. રાજાને આ પ્રમાણે શાપ આપીને મુનિએ સિંહને કહ્યું કે તમે સિંહ નથી, મહાયજ્ઞ છો. પહેલાં તમે કુબેરના મંત્રી હતા. એક દિવસ પોતાની સ્ત્રીની સાથે હિમાલયના શિખર પર આવીને અજાણતા ગૌતમ મુનિની સમીપમાં તમે વિહાર કરવા લાગ્યા હતા. દેવ પ્રેરણાથી મહર્ષિ ગૌતમી સમિધા લાવવા માટે કુટીરથી બહાર નીકળ્યા. તેમણે તમને નિવસ્ત્ર જોઈને શાપ આપ્યો. અરે, તું મારા આશ્રમમાં આવીને નિવસ્ત્ર ઊભો છે, તેથી અત્યારે તું સિંહ થઈ જઈશ. આ પ્રમાણે તમને સિંહ યોનિ પ્રાપ્ત થઈ છે. મૃગરાજ, આ બધી વાતો હું ધ્યાન દ્વારા જાણું છું. ધ્યાનકાષ્ટ મુનિના આ પ્રમાણે કહેવાથી તેણે સિંહનું રૂપ ત્યાગી દીધું અને કુબેરના સચિવ તરીકે દિવ્ય યક્ષનું શરીર ધારણ કરી લીધું. ત્યાર પછી તેણે હાથ જોડીને કહ્યું કે મહામુનિ, આજે મને મારા સમસ્ત પૂર્વ વૃત્તાંતનું જ્ઞાન થઈ ગયું. ગૌતમજીએ શાપ આપ્યો ત્યારે તેના ઉદ્ધારનો સમય પણ આ રીતે કહ્યો હતો. જ્યારે રીંછધારી ધ્યાનકાષ્ટની સાથે તમારો વાર્તાલાપ થશે ત્યારે તમે સિંહ શરીર છોડીને યક્ષરૂપ ધારણ કરી લેશો. આમ કહીને તે યક્ષરાજ મુનિવર ધ્યાનકાષ્ટને પ્રણામ કરી ઉત્તમ વિમાન પર બેઠો અને અલકાપુરીમાં ચાલ્યો ગયો. નૃપ શ્રેષ્ઠ, હે ધર્મગુપ્તને પાગલના રૂપમાં જોઈને મંત્રીઓ તેમને નર્મદા તટે તેમના પિતા નંદની પાસે લઈ ગયા અને જણાવ્યું કે તમારા પુત્રની બુદ્ધિ વિકૃત થઈ ગઈ છે. પુત્રની વાત જાણીને રાજા નંદ તેને સાથે લઈને તરત જ જૈમિની મુનિ પાસે ગયા અને તેમણે આ પ્રમાણે કહ્યું કે ભગવાન, મારો પુત્ર અત્યારે પાગલ થઈ ગયો છે. હે મહામુનિ, આ રોગના નિવારણનો કોઈ ઉપાય બતાવો. તેમના આ પ્રમાણે પૂછવાથી જૈમિનીએ દીર્ઘ ધ્યાન કરીને કહ્યું કે રાજન, તમારો પુત્ર ધ્યાનકાષ્ટ મુનિના શાપથી ઉન્મત્ત થઈ ગયો છે. આ શાપમાંથી છુટકારો મેળવવા માટે હું તમને ઉપાય બતાવું છું. સુવર્ણમુખરી નદીના તટ પર વેંકટ નામે પ્રસિદ્ધ પર્વત છે, જે સર્વ પાપહર અને પરમ પવિત્ર છે. તેના શિખર પર સ્વામી પુષ્કરિણી એક નામે મોટું તીર્થ છે. હે મહામતે, ત્યાં લઈ જઈને તમારા પુત્રને તેમાં સ્નાન કરાવો. આ પ્રમાણે કરવાથી તેનો ઉન્માદ તત્કાળ નષ્ટ થઈ જશે. આ સાંભળીને રાજા નંદે મુનિ જૈમિનીને પ્રણામ કર્યા અને પુત્રને લઈને તેઓ સ્વામી પુષ્કરિણી તીર્થમાં ગયા. ત્યાં નિયમપૂર્વક પુત્રને સ્નાન કરાવ્યું. સ્નાન કરતા તે જ ક્ષણે તેનો ઉન્માદ નષ્ટ થઈ ગયો. રાજા નંદે પણ સ્વામી પુષ્કરિણીના જળમાં સ્નાન કર્યું. પછી પુત્રની સાથે તે તીર્થમાં એક દિવસ નિવાસ કર્યો અને વેંકટગીરીના સ્વામી દયાનિધાન ભગવાન શ્રીનિવાસની સેવા કરીને પુનઃ તપસ્યા માટે વનમાં ચાલ્યા ગયા. પિતાના ગયા પછી રાજા ધર્મગુપ્તે ભગવાન વેંકટેશ્વરની ભક્તિ કરીને બ્રાહ્મણોને ઘણું ધન ધાન્ય અને ભૂમિનું દાન કર્યું. ત્યાર પછી મંત્રીઓની સાથે તેઓ પોતાના નગરે ચાલ્યા ગયા. હે બ્રાહ્મણો, આ પ્રમાણે તમને મેં રાજા ધર્મગુપ્તની કલ્યાણપ્રદ કથા કહી. આના શ્રવણ માત્રથી બ્રહ્મહત્યાનો નાશ થઈ જાય છે. ત્યાર પછી આવે છે કૃષ્ણ તીર્થ અને ભગવાન વેંકટેશ્વરનું મહાત્મય. સૂતજી કહે છે કે મુનીશ્વરો, સર્વપાપહારી મહાન પુણ્યપ્રદ વેંકટાચલ પર જે કૃષ્ણ તીર્થ છે તેનું મહાત્મય શ્રવણ કરો. પૂર્વ કાળમાં વિપ્રવર રામકૃષ્ણ નામના એક બહુ મોટા મુનિ હતા. તેઓ સત્યવાદી, શીલવાન, ઉત્તમ ભક્ત, બધા પ્રાણીઓ પર દયા કરનાર, શત્રુ અને મિત્ર પ્રત્યે સંભાવ રાખનારા, જીતાત્મા, તપસ્વી અને જીતેન્દ્રિય હતા. પરબ્રહ્મમાં નિષ્ણાંત થતા, એકમાત્ર બ્રહ્મતત્વના આશ્રિત હતા. આવા પ્રભાવવાળા મુનિવર રામકૃષ્ણે તે તીર્થમાં ઉગ્ર તપસ્યા કરી. તેઓ પોતાના બધા અંગોને સ્થિર કરીને ઊભા રહેતા. તે પ્રમાણે ઊભા રહીને તપસ્યા કરતા તેમને અનેક વર્ષો વીતી ગયા. તેમના બધા અંગો પર વાલ્મીકની માટી જામી ગઈ અને તેનાથી તેઓ ઢંકાઈ ગયા. છતાં મહામુનિ રામકૃષ્ણ તપસ્યામાં લીન રહ્યા. તેમણે વાલ્મીકની કોઈ પરવા ન કરી. ઇન્દ્રે તે તપસ્વી પર મેઘોને મોકલીને બહુ જોરદાર વૃષ્ટિ કરાવી. 7 દિવસ સુધી સતત વરસાદ ચાલુ રહ્યો. મુશળધાર પાણી પડવા છતાં મુનિએ પોતાના નેત્ર બંધ રાખીને વર્ષાને સહન કરી. ત્યારે ભારે ગડગડાટ સાથે કાન બહેરા કરી નાખે તેવી વીજળી વાલ્મીકના ઉપર પડી. વાલ્મીક ઢળી ગયા. તે સમયે શંખ ચક્ર ગદાધારી ભગવાન વિષ્ણુ પ્રગટ થઈ ગયા. તેઓ ગરુડ પર બેઠા હતા. ગળામાં પહેરેલી વનમાળા તેમની શોભા વધારી રહી હતી. શ્રી રામકૃષ્ણની તપસ્યાથી સંતુષ્ટ થઈ ભગવાન આ પ્રમાણે બોલ્યા કે હે રામકૃષ્ણ, તમે વેદશાસ્ત્રના પારંગત વિદ્વાન છો અને તપસ્યા નિધિ છો. મારા પ્રાદુર્ભાવના દિવસે જે મનુષ્ય અહીં સ્નાન કરે છે તેના પુણ્યનું ફળનું વર્ણન શેષનાગ પણ કરી શકતા નથી. સૂર્ય મકર રાશિ પર સ્થિત હોય અને મહાતિથિ પૂર્ણિમા પુણ્ય નક્ષત્રથી યુક્ત હોય ત્યારે આ તીર્થમાં સ્નાન કરવાનો સર્વોત્તમ સમય છે. જે મનુષ્ય જે દિવસે કૃષ્ણ તીર્થમાં સ્નાન કરે છે તે બધા
બધા પાપોથી મુક્ત થઈને સર્વ કામનાઓને પ્રાપ્ત કરી લે છે. આજથી આ મહાતીર્થ તમારા નામથી સંસારમાં પ્રસિદ્ધ થશે. એવું કહીને ભગવાન શ્રીનિવાસ ત્યાં અંતર્ધ્યાન થઈ ગયા. તે તીર્થનો એવો પ્રભાવ છે કે તે મોટા મોટા પાપોને શુદ્ધ કરનારો છે, મનુષ્યોની બુદ્ધિને શુદ્ધ કરે છે અને તેમને સંપૂર્ણ ઐશ્વર્યો આપે છે. હે બ્રાહ્મણો, આ પ્રમાણે મેં તમને આ કૃષ્ણ તીર્થનું મહાત્મ્ય કહ્યું. આના શ્રોતા અને વક્તા બંનેને વિષ્ણુલોક પ્રદાન કરનારું છે. હવે હું ભગવાન વેંકટેશ્વરના વૈભવનું વર્ણન કરીશ, જેને સાંભળીને મનુષ્ય સર્વ પાપોથી મુક્ત થાય છે. જે મનુષ્ય એકવાર ભગવાન વેંકટેશ્વરના દર્શન કરે છે તે મોક્ષને પ્રાપ્ત થાય છે. સતયુગમાં જે પુણ્ય 10 વર્ષમાં પ્રાપ્ત થાય તે જ ત્રેતામાં 1 વર્ષમાં, દ્વાપરમાં 5 મહિનામાં અને કળિયુગમાં 1 જ દિવસમાં સિદ્ધ થઈ જાય છે. પરંતુ જે લોકો ભગવાન શ્રીનિવાસના દર્શન કરે છે તેમને એક પળમાં તે જ પુણ્ય ફળ કરોડો ગણું થઈને મળે છે. શ્રી ભગવાન વેંકટેશ્વરમાં સંપૂર્ણ તીર્થ, સર્વ દેવતા, મુનિ અને પિતૃઓ વિદ્યમાન છે. ભગવાન વેંકટેશનો સચ્ચિદાનંદમય વિગ્રહ શ્રેષ્ઠ શંખ દ્વારા પૂજિત છે. તેનું સ્મરણ કરવા માત્રથી યમયાતના નિવૃત્ત થઈ જાય છે. જે આ પૃથ્વી પર પરમ દુર્લભ મનુષ્ય શરીર પ્રાપ્ત કરીને સર્વશ્રેષ્ઠ દેવતા ભગવાન વેંકટેશના દર્શન અને પૂજન કરે છે તેમનો જન્મ સફળ છે અને તેઓ જ કૃતાર્થ છે. ભગવાન નારાયણના દર્શન થવાથી હજારો બ્રહ્મહત્યા અને 10,000 મદ્યપાનના પાપ પણ પૂર્ણપણે નષ્ટ થઈ જાય છે. જે મનુષ્ય સદા ભોગ અને સ્વર્ગ સુખ ઈચ્છે છે તેઓએ એકવાર પ્રસન્નતાપૂર્વક વેંકટાચલ નિવાસી ભગવાન શ્રીનિવાસને પ્રણામ કરવા. કરોડો જન્મોમાં કરેલા જે કોઈ પાપ હોય તે બધા ભગવાન વેંકટેશ્વરના દર્શનથી નષ્ટ થઈ જાય છે. જે સંપર્કથી, કુતૂહલથી, લોભથી કે ભયથી પણ મહાદેવ વેંકટાચલેશ્વરનું સ્મરણ કરે છે તે આ લોક અને પરલોકમાં કદી દુઃખનો અનુભવ કરતો નથી. વેંકટાચલવાસી દેવેશ્વર ભગવાન શ્રી વિષ્ણુનું કીર્તન પૂજન કરનાર અવશ્ય શ્રી વિષ્ણુના સારૂપ્યને પ્રાપ્ત કરી લે છે. જેમ પ્રજ્વલિત અગ્નિ ક્ષણવારમાં ઘાસના મોટા જથ્થાને બાળીને ભસ્મ કરી દે છે, તે જ પ્રમાણે ભગવાન વેંકટેશ્વરના દર્શન બધા પાપોને બાળી નાખે છે. ભગવાન વેંકટેશ્વરની ભક્તિ 8 પ્રકારની માનવામાં આવી છે. એક, ભગવાનના ભક્તો પ્રત્યે સ્નેહભાવ. બીજી, ભગવદ્ ભક્તોની પૂજા કરીને તેમને સંતુષ્ટ કરવા. ત્રીજી, સ્વયં ભક્તિપૂર્વક ભગવાનની પૂજા કરવી. ચોથી, પોતાના શરીરની સમગ્ર ચેષ્ટાઓ ભગવાન માટે જ કરવી. પાંચમી, ભગવાનના મહાત્મ્યની કથામાં રુચિ રાખવી અને તે આદરપૂર્વક સાંભળવી. છઠ્ઠી, પોતાના નેત્ર અને શરીરમાં ભગવદ્ ભક્તિ અને ભગવદ્ પ્રેમજન્ય વિકારનું સ્ફુરણ થવું. સાતમી, ભગવાન શ્રીનિવાસનું નિરંતર સ્મરણ કરવું. આઠમી, વેંકટાચલ નિવાસી ભગવાન શ્રીનિવાસનું શરણ લઈ જીવન ધારણ કરવું. આવી 8 પ્રકારની ભક્તિ જો કોઈ મલેચ્છમાં પણ હોય તો તે અવશ્ય મોક્ષ પ્રાપ્ત કરી લે છે. ભગવાનની અનન્ય ભક્તિ તથા બ્રહ્મ જ્ઞાનથી મોક્ષની પ્રાપ્તિ નિશ્ચિત છે. સંન્યાસીઓ અને નૈષ્ઠિક બ્રહ્મચારીઓને વેદાંત શાસ્ત્રના શ્રવણજન્ય જ્ઞાનથી જે મુક્તિ પ્રાપ્ત થાય છે, જે બધા લોકોને માત્ર ભગવાન વેંકટેશ્વરના દર્શન અવશ્ય મળી જાય છે. વેંકટગિરીના સ્વામી ભગવાન શ્રીનિવાસના દર્શન કરી લેવાથી બધા લોકો મહાપુરુષની શ્રેણીમાં ચાલ્યા જાય છે. તેમનામાંથી કોઈ એક બીજાથી એ ઓછો કે વધારે રહેતો નથી. સર્વ પાતકોનો નાશ કરનાર પરમ પવિત્ર વેંકટાચલ પર જઈને જે સર્વશ્રેષ્ઠ દેવ ભગવાન શ્રીનિવાસના ભક્તિપૂર્વક દર્શન કરે છે તેની બરાબરી આ પૃથ્વી પર ચારે વેદોનો વિદ્વાન પણ કરી શકતા નથી. બધા વેદ ભગવાન શ્રીનિવાસનું જ પ્રતિપાદન કરે છે. બધા યજ્ઞ ભગવાન શ્રીનિવાસની આરાધનામાં સાધન છે તથા બધા લોકો ભગવાન શ્રીનિવાસના જ આશ્રિત છે. અન્ય સર્વનો આશ્રય છોડીને ભગવાન શ્રીનિવાસનું શરણ લેવું જોઈએ. વેંકટાચલ નિવાસી ભગવાન શ્રીહરિનું 2 ઘડી ચિંતન કરનાર મનુષ્ય પણ પોતાની 21 પેઢીનો ઉદ્ધાર કરીને વિષ્ણુલોકમાં સન્માનિત થાય છે. આ પ્રમાણે આ વેંકટેશ્વરનું મહાત્મ્ય બતાવવામાં આવ્યું છે. જે મનુષ્ય દરરોજ ભક્તિપૂર્વક આ મહાત્મ્યને વાંચે કે સાંભળે છે તે ભગવાન વેંકટનાથની સેવાનું ફળ પામે છે. ત્યાર પછી આવે છે પાપનાશન તીર્થનો મહિમા. ભદ્રમતી બ્રાહ્મણનું ચરિત્ર. વેંકટાચલ પર ચઢતા પહેલા આ પુણ્યવર્ધક પર્વતની આ પ્રમાણે પ્રાર્થના કરવી જોઈએ: હે સ્વર્ણાચલ, હે મહાપુણ્યમય, હે સર્વદ સેવિત ગિરિશ્રેષ્ઠ, બ્રહ્મા વગેરે દેવતાઓ પણ જેમની શ્રદ્ધાપૂર્વક સેવા કરે છે તેવા આપના આ વિગ્રહ પર હું બંને પગથી ચાલીશ. મારા પાપ ચેતા પુરુષના આ પાપનો આપ ક્ષમા કરો. આપના શિખર પર શ્રીનિવાસ કરનાર ભગવાન લક્ષ્મીપતિના આપ મને દર્શન કરાવો. આ પ્રમાણે પર્વત શ્રેષ્ઠ વેંકટાચલની પ્રાર્થના કરીને મનુષ્ય તેના પર ચાલવું. ઉપર પહોંચીને સર્વ પાપહર પરમ પુણ્યમય સ્વામી પુષ્કરિણી તીર્થમાં વિનયપૂર્વક સ્નાન કરવું. ત્યાર પછી પિતૃઓને પિંડદાન કરવું. આવું કરવાથી સ્વર્ગવાસી પિતૃઓ મોક્ષને પ્રાપ્ત થાય છે અને નરકવાસી પિતૃઓ સ્વર્ગમાં ચાલ્યા જાય છે. ત્યાર પછી તે પર્વત પર જે સર્વ તીર્થોમાં શ્રેષ્ઠ અને પવિત્ર પાપ વિનાશન નામનું તીર્થ છે, જેના સ્મરણ માત્રથી મનુષ્ય ફરી ગર્ભમાં આવતો નથી, તેની પાસે જઈને તેમાં સ્નાન કરવું જોઈએ. તે સ્વામી તીર્થની ઉત્તર દિશામાં છે. ત્યાં સ્નાન કરવાથી મનુષ્ય વૈકુંઠધામની પ્રાપ્તિ થાય છે. પૂર્વકાળમાં ભદ્રમતી નામે એક શ્રેષ્ઠ બ્રાહ્મણ હતા, જે વેદ વેદાંગના પારંગત પંડિત હતા, પરંતુ તે મહાદરિદ્ર હતા. તેમની પાસે જીવિકાનું કોઈ સાધન ન હતું. તે બુદ્ધિમાન બ્રાહ્મણે સંપૂર્ણ શાસ્ત્ર, પુરાણ અને ધર્મશાસ્ત્રોનું શ્રવણ કર્યું હતું. તેને 6 પત્નીઓ હતી: કૃતા, સિંધુ, યશોવતી, કામિની, માલિની અને શોભા. આ એમના નામ હતા. તેમના ગર્ભથી બ્રાહ્મણો 200
પુત્ર ઉત્પન્ન કર્યા. તે બધા પુત્રો વગેરે ભૂખથી પીડિત થઈ રહ્યા હતા. પોતાના પ્રિય પુત્રો અને પત્નીઓને ભૂખથી વ્યાકુળ જોઈને દરિદ્ર ભદ્રમતી વિલાપ કરવા લાગ્યો. હાય, મારા ભાગ્યહીન જન્મને ધિક્કાર છે. ધન અને કીર્તિરહિત જીવનને ધિક્કાર છે. તે જન્મને પણ ધિક્કાર છે જેમાં ધનના અભાવના કારણે અતિથિઓનો સત્કાર થઈ શકતો ન હોય. જ્ઞાન અને સદાચાર વિહીન જીવનને પણ ધિક્કાર છે અને ઘણા સંતાનોવાળા મનુષ્ય ધનહીન જન્મને પણ ધિક્કાર છે. બ્રાહ્મણ પુત્ર, પૌત્ર, ભાઈ, બંધુ અને શિષ્ય વગેરે બધા લોકો ધનહીન મનુષ્યનો ત્યાગ કરી દે છે. જે ધનવાન છે તે નિર્દયી હોય તે દયાવાન, ગુણહીન હોય કે ગુણવાન, મૂર્ખ હોય કે પંડિત તથા સર્વ ધર્મોથી યુક્ત હોય યા ધર્મહીન, જો તેની પાસે સંપત્તિ છે તો પૂજવા યોગ્ય હોય છે. અહો, દરિદ્રતા બહુ મોટું દુઃખ છે. તેમાં પણ આશા તો અત્યંત દુઃખદ હોય છે. આશાને વશીભૂત થયેલા મનુષ્યો ક્ષણે ક્ષણ દુઃખી થાય છે. જેઓ આશાના દાસ છે તે સંપૂર્ણ સંસારના દાસ છે અને જેમણે આશાને પોતાની દાસી બનાવી લીધી છે તેમના માટે આ સંપૂર્ણ જગત દાસતુલ્ય છે. અહો, દરિદ્રતા મહાન દુઃખ છે, મહાન દુઃખ છે, મહાન દુઃખ છે. તેમાં પણ પુત્ર અને સ્ત્રીઓ વધારે હોવી વિશેષ દુઃખદાયી છે. આવા ઉદ્ગાર પ્રગટ કરીને સર્વશાસ્ત્રોના અર્થજ્ઞાનમાં પારંગત વિદ્વાન ભદ્રમતી મનમાં ને મનમાં એવા ધર્મનો વિચાર કરવા લાગ્યા જે અત્યંત ઐશ્વર્ય પ્રદાન કરનારો હોય. તે સમયે તેમની સ્ત્રીઓમાં કામિની નામવાળી પતિવ્રતા પત્ની હતી. તેણે પોતાના પતિદેવને કહ્યું કે ભગવાન, મારા પ્રાણનાથ, મારી એક વાત સાંભળો. ઋષિમુનિઓ દ્વારા સેવી સુવર્ણમુખ નદીના તટ પર દેવતાઓને નિવાસ કરવા યોગ્ય પરમ પવિત્ર વેંકટ પર્વત છે. તેના શિખર પર સર્વ પાપનાશક પાવન તીર્થ છે. એ મહામતે આ પત્ની અને પુત્રો સાથે ત્યાં જઈને પાપનાશન તીર્થમાં સ્નાન કરો. મેં બાળપણમાં મારા પિતાની આગળ નારદજીના મુખેથી તે તીર્થનું મહાત્મ્ય આ પ્રમાણે સાંભળ્યું હતું કે સર્વ પાપોનો નાશ કરનાર પરમ પવિત્ર વેંકટાચલ પર પાપનાશન નામે મહાતીર્થ છે જે સમસ્ત દુઃખોનું નિવારણ તથા સર્વ સંપદાઓનું દાન કરનારું છે. તેમાં સંકલ્પપૂર્વક સ્નાન કરીને અધિક ઐશ્વર્ય પ્રદાન કરનાર ધર્મનું મનમાં ચિંતન કરવું જોઈએ. બધા દાનોમાં ઉત્તમ ભૂમિદાન છે. તે પરલોકમાં ઉત્તમ ફળની પ્રાપ્તિ કરાવનાર તથા સમસ્ત મનોવાંછિત કામનાઓને આપનારું છે. ભૂમિદાન દ્વારા મનુષ્ય પોતાની સર્વ અભિષ્ટ કામનાઓને પ્રાપ્ત કરી લે છે. નારદજીની આ વાત સાંભળીને મારા પિતા બહુ પ્રસન્ન થયા. તેમણે શોષાચલ પર જઈને પાપનાશન તીર્થમાં સ્નાન કરીને એક ક્ષત્રિય બ્રાહ્મણને ભૂમિદાન આપ્યું જે સમસ્ત ઐશ્વર્યોને આપનારું છે. તેનાથી મારા પિતા બધી રીતે આ સંસારમાં સૌભાગ્યશાળી થયા અને અંતમાં ભગવાન વિષ્ણુના પરમધામમાં ગયા. હે મહાભાગ, તમે પણ શ્રેષ્ઠ ગિરી વેંકટાચલ પર જઈને સંપૂર્ણ કામનાઓને આપનારું ભૂમિદાન કરો. અગ્નિહોત્રી શ્રોત્રિય બ્રાહ્મણને થોડી પણ ભૂમિનું દાન કરીને મનુષ્ય પુનરાવૃત્તિ રહિત બ્રહ્મલોકને પ્રાપ્ત થાય છે. વેંકટાચલ પર્વત પર કરેલું ભૂમિદાન સર્વ પાપોનો નાશક છે. જે શેરડી, ઘઉં, ડાંગર અને સોપારી વગેરે પાક સહિત પૃથ્વીનું દાન કરે છે તે સાક્ષાત વિષ્ણુ સમાન છે. જીવિકાહીન કુટુંબી અને દરિદ્ર બ્રાહ્મણને થોડી ભૂમિ આપીને મનુષ્ય ભગવાન વિષ્ણુના સાયુજ્યને પ્રાપ્ત થાય છે. પોતાની પત્નીની આ વાત સાંભળીને શોષાચલ નિવાસી ભગવાન વિષ્ણુનું ધ્યાન કરીને ભદ્રમતી બ્રાહ્મણ બહુ સંતુષ્ટ થયા. તેમણે પોતાની બુદ્ધિ વડે પરમ ઉત્તમ ક્રીડાચલ પર્વત પર જવાનો નિશ્ચય કર્યો. તેઓ પૂર્ણપણે ધાર્મિક હતા. પોતાની સ્ત્રીની સાથે સુશીલા નામની નગરીમાં ગયા અને સર્વ ઐશ્વર્યથી સંપન્ન વિપ્રવર સુઘોષ માટે તેમણે 5 હાથ ભૂમિ માગી. સુઘોષ પણ મોટા ધર્માત્મા હતા. તેમણે પ્રસન્નચિત્તવાળા આ કુટુંબી બ્રાહ્મણને જોઈને એમનું વિધિપૂર્વક પૂજન કર્યું અને આ પ્રમાણે કહ્યું કે હે ભદ્રમતે, હું કૃતાર્થ થઈ ગયો. આજે મારો જન્મ સફળ થઈ ગયો. આમ કહીને સુઘોષે પૃથ્વી વૈષ્ણવી પુણ્યા, પૃથ્વી વિષ્ણુ પાલિતા, પૃથિવ્યાસ્તુ પ્રદાનેન પ્રિયતામ મે જનાર્દન. પૃથ્વી ભગવાન વિષ્ણુની પ્રિયા છે. પવિત્ર પૃથ્વી ભગવાન વિષ્ણુ દ્વારા સુરક્ષિત છે. પૃથ્વીના દાનથી ભગવાન જનાર્દન મારા પર પ્રસન્ન થાવ. આ મંત્રના ઉચ્ચારપૂર્વક વિષ્ણુ બુદ્ધિ વડે ભદ્રમતીની પૂજા કરીને 5 હાથ પૃથ્વી તેમને આપી દીધી. તે ભૂમિદાનના પુણ્યથી સુઘોષ ભગવાન વિષ્ણુના ધામને પ્રાપ્ત થઈ ગયો. જ્યાં ગયા પછી કોઈ શોક કરતું નથી. ત્યાર પછી ભદ્રમતીએ પોતાના પુત્રો અને સ્ત્રીઓની સાથે દેવ દાનવ વંદિત વેંકટાચલ પર ગયા. ત્યાં સ્વામી પુષ્કરિણીના પરમ પવિત્ર નિર્મળ જળમાં તેમણે સ્ત્રીઓ અને પુત્રો સાથે સંકલ્પપૂર્વક સ્નાન કર્યું. ત્યાર પછી તેના પશ્ચિમ તટ પર પૃથ્વીને ધારણ કરનારા ભગવાન શ્વેતવાહરા નમસ્કાર કરીને તેઓ ભગવાન શ્રીનિવાસના મંદિરમાં ગયા. ત્યાં બ્રહ્માદિ દેવતાઓથી સેવિત કૃપાનિધાન શ્રીનિવાસના તેમણે પોતાના પુત્ર આદિની સાથે દર્શન કર્યા અને ભગવાનને પ્રણામ કરી પત્ની અને પુત્ર સહિત પાપનાશન તીર્થમાં આવ્યા. પછી ત્યાં વિધિપૂર્વક સ્નાન કરી ધર્મ વગેરે શુભ કર્મોનું અનુષ્ઠાન કર્યું અને કોઈક શ્રોત્રિય વિષ્ણુ ભક્ત પુરુષને વિષ્ણુ બુદ્ધિથી મોક્ષદાયક ભૂમિદાન જે સુઘોષ પાસેથી લીધેલી હતી તે કર્યું. તે દાનના પ્રભાવથી શંખ, ચક્ર, ગદા ધારણ કરવાવાળા વનમાળા વિભૂષિત ભગવાન વિષ્ણુ ગરુડ પર બેસીને પાપનાશન તીર્થના તટ પર પ્રગટ થયા. તે સમયે શાંત સ્વભાવના ભદ્રમતીએ ભગવાનની પ્રાર્થના શરૂ કરી.
સર્વના કારણરૂપ ભગવાનને નમસ્કાર છે, નમસ્કાર છે. સર્વનું પાલન કરનાર આપને નમસ્કાર છે, નમસ્કાર છે. સમસ્ત દેવતાઓના સ્વામી આપને નમસ્કાર છે, નમસ્કાર છે. દૈત્યોનો સંહાર કરનારા આપને નમસ્કાર છે, નમસ્કાર છે. જેઓ ભક્તજનોના પ્રિયતમ, પાપનાશન તથા દુષ્ટોના સંહારક છે, તે જગદીશ્વરને વારંવાર નમસ્કાર છે. જેમણે કોઈ વિશેષ હેતુથી વામન રૂપ ધારણ કર્યું અને નાર સ્વરૂપ જળમાં નિવાસ કરવાના કારણે નારાયણ કહેવાયા છે. જેમના પરાક્રમની કોઈ સીમા નથી તથા જે શંખ, ચક્ર, ખડગ અને ગદા વગેરે ધારણ કરે છે, તે ભગવાન પુરુષોત્તમ આપને વારંવાર નમસ્કાર છે. ક્ષીરસાગરમાં નિવાસ કરનારા ભગવાનને નમસ્કાર છે. અવિનાશી લક્ષ્મીપતિને નમસ્કાર છે. જેમના અનંત તેજથી સૂર્ય વગેરે સાથે પણ તુલના થઈ શકતી નથી, તે ભગવાનને નમસ્કાર છે. તથા જે પુણ્ય કર્મપરાયણ પુરુષોને સ્વતઃ પ્રાપ્ત થાય છે, તે કૃપાળુ હરિને વારંવાર નમસ્કાર છે. સૂર્ય અને ચંદ્રમાં જેમના નેત્ર છે, જે સંપૂર્ણ યજ્ઞોના ફળદાતા છે, યજ્ઞોથી જેમની શોભા થાય છે, તથા જે સાધુ પુરુષોના પરમ પ્રિય છે, તે ભગવાન શ્રીનિવાસને વારંવાર નમસ્કાર છે. જેઓ કારણના પણ કારણ શબ્દાદિ વિષયોથી રહિત, અભીષ્ટ સુખ આપનારા તથા ભક્તોના હૃદયમાં રમણ કરનારા છે, તે ભક્તવત્સલ ભગવાનને નમસ્કાર છે. અદ્ભુત કારણ સ્વરૂપ આપને વારંવાર નમસ્કાર છે, નમસ્કાર છે. મંદરાચલ પર્વતને ધારણ કરનારા કશ્યપ સ્વરૂપ આપને નમસ્કાર છે. યજ્ઞ વરાહ રૂપમાં પ્રગટ થનારા આપને નમસ્કાર છે. હિરણાક્ષને વિદર્ણ કરનારા આપને નમસ્કાર છે. વામન રૂપધારી આપને નમસ્કાર છે. ક્ષત્રિય કુલનો અંત કરનારા પરશુરામ આપને નમસ્કાર છે. રાવણને મારનાર શ્રી રામ રૂપધારી આપને નમસ્કાર છે. તથા નંદનંદન શ્રી કૃષ્ણના મોટા ભાઈ બલરામ રૂપમાં આપને નમસ્કાર છે. કમલાકાંત આપને નમસ્કાર છે. સર્વના સુખદાતા આપને નમસ્કાર છે. ભગવાન આપ શરણાગતોની પીડાનો નાશ કરનાર છો, આપને વારંવાર નમસ્કાર છે. બ્રાહ્મણ ભદ્રમતીએ આ પ્રમાણે સ્તુતિ કરવાથી ભક્તવત્સલ દયાનિધાન ભગવાન શ્રીનિવાસે વાત્સલ્યપૂર્વક કહ્યું કે તાત તમારું કલ્યાણ થવું. તમારા આ મહાસ્તોત્રથી હું સંતુષ્ટ છું. હે બ્રહ્મન, તમે આ સંસારમાં પુત્ર પુત્રાદિ સાથે સર્વ ભોગોથી સંપન્ન થઈને સુખ ભોગવ્યા પછી અંતમાં મોક્ષ પ્રાપ્ત કરશો. આ પ્રમાણે કહીને ભગવાન વિષ્ણુ ત્યાં અંતર્ધ્યાન થઈ ગયા. હે બ્રાહ્મણો, આ પ્રમાણે મેં પાપનાશન તીર્થનો મહિમા તથા તેના તટ પર ભૂમિદાનનું મહત્વ કહી સંભળાવ્યું. ત્યાર પછી આવે છે આકાશ ગંગા તીર્થનો મહિમા. રામાનુજ પર ભગવાનની કૃપા તથા ભગવત ભક્તોના લક્ષણ. શ્રી શુકજી કહે છે કે હે તપોધનો, રામાનુજ નામે પ્રસિદ્ધ એક જીતેન્દ્રિય વિષ્ણુ ભક્ત બ્રાહ્મણ હતા. ધર્માત્મા રામાનુજને વાનપ્રસ્થ આશ્રમમાં સ્થિત થઈને આકાશ ગંગા તીર્થની સમીપ તપસ્યા કરી. ગરમીમાં ભગવાન વિષ્ણુનું ધ્યાન કરતા તેઓ પંચાગ્નિ મધ્યમાં બેસતા, વર્ષામાં ખુલ્લા આકાશ નીચે બેસીને મુખેથી અષ્ટાક્ષર ઓમ નમો નારાયણ મંત્રના જપ અને હૃદયમાં ભગવાન જનાર્દનનું ધ્યાન કરતા હતા. તથા ઠંડીના દિવસોમાં જળમાં રહેતા હતા. તેઓ પ્રાણી માત્રના હિતેશી, જીતેન્દ્રિય તથા સર્વ પ્રકારના દ્વંદ્વોથી દૂર રહેતા હતા. તેમણે કેટલાય વર્ષો સુધી સૂકાપાન ખાઈને નિર્વાહ કર્યો. થોડો સમય સુધી માત્ર જળનો જ આહાર કરતા અને કેટલાક વર્ષો સુધી વાયુ પીને રહ્યા. ત્યાર પછી તેમની તપસ્યાથી સંતુષ્ટ થઈને ભક્તવત્સલ ભગવાન વિષ્ણુએ તેમને પ્રત્યક્ષ દર્શન આપ્યા. ભગવાનના હાથોમાં શંખ, ચક્ર અને ગદા વગેરે શોભી રહ્યા હતા. તેમના નેત્ર ખીલેલા કમળદળ જેવા સુંદર હતા. શ્રીઅંગોની દિવ્ય પ્રભા કરોડો સૂર્ય સમાન હતી. તેઓ વિંતાનંદન ગરુડ પર આરૂઢ થઈને છત્ર અને ચામરથી સુશોભિત હતા. હાર, બાજુબંધ, મુગટ અને કડા વગેરે આભૂષણો તેમના અંગોની શોભા વધારી રહ્યા હતા. વિશ્વક્સેન અને સુનંદ વગેરે પાર્ષદો ભગવાનની ચારે બાજુ ઊભા હતા. વીણા, વેણુ અને મૃદંગ વગેરે વાજિંત્રો વગાડનારા નારદ વગેરે દ્વારા તેમના મહિમાનું ગાન થઈ રહ્યું હતું. ભગવાનનું ઐશ્વર્ય પરમ ઉત્તમ સ્વરૂપે પ્રગટ થઈ રહ્યું હતું. તેમણે સુંદર પીતાંબર ધારણ કર્યું હતું. તેમના વક્ષસ્થળમાં લક્ષ્મીજીનો નિવાસ હતો. શ્યામ મેઘ જેવી ઉત્તમ કાંતિ હતી. બંને પાર્શ્વભાગમાં ઊભા રહેલા સનકાદિક મહાયોગી ભગવાનની સેવામાં વ્યસ્ત હતા. પોતાની મંદ મંદ મુસ્કાનથી ત્રણેય લોકને મોહિત કરતા અને અંગોની દિવ્ય પ્રભાથી દસે દિશાઓને પ્રકાશિત કરતા રહીને ભક્ત સુલભ દયાનિધાન ભગવાન વેંકટેશ્વર મહામુનિ રામાનુજની સમીપ ઉપસ્થિત થયા. તેમણે પોતાની ચારે બાજુઓથી મુનિને હૃદયે લગાવી દીધા અને પ્રેમપૂર્વક કહ્યું કે હે મહામુને, કોઈ વરદાન માગો. હું તમારી તપસ્યાથી બહુ પ્રસન્ન છું. તમે જે નમસ્કાર કર્યા છે તેથી મારો પ્રેમ વિશેષ વધી ગયો છે. હું તમને વરદાન આપવા માટે આવ્યો છું. રામાનુજ બોલ્યા કે હે નારાયણ, હે રમાનાથ, હે શ્રીનિવાસ, હે જગન્મય, હે જનાર્દન, હે જગદવામ, હે ગોવિંદ, હે નરકાંત, હે વેંકટાચલ શિરોમણી, હું આપના દર્શનથી જ કૃતાર્થ થઈ ગયો. ધાર્મિક લોકો આપને નમસ્કાર કરે છે કેમ કે તમે ધર્મના રક્ષક છો. જેમને મહાદેવજી અને બ્રહ્માજી પણ જાણતા નથી, ત્રણ વેદોનું પણ જેમનું જ્ઞાન થઈ શકતું નથી, તે જ પરમાત્માને આજે હું જાણી શક્યો છું. આનાથી વિશેષ બીજું કયું વરદાન હોઈ શકે? જેમને યોગી નથી જોઈ શકતા તે જ આપણા પરમાત્મા મને પ્રત્યક્ષ દર્શન થયા. આથી વધીને બીજું શું હોઈ શકે? હે સંપૂર્ણ જગતના સ્વામી વેંકટેશ્વર, હું આટલાથી જ કૃતાર્થ છું. તેમના નામનું સ્મરણ કરવા માત્રથી ઘોર પાપીઓ પણ મુક્ત થઈ જાય છે. તે ભગવાન જનાર્દનના હું પ્રત્યક્ષ દર્શન કરું છું. હે પ્રભુ, તમારા યુગલ ચરણારવિંદમાં મારી અવિચળ ભક્તિ રહો.
શ્રી ભગવાને કહ્યું કે હે મહામૂર્તિ રામાનુજ, મારામાં તમારી દ્રઢ ભક્તિ થાઓ. હે બ્રહ્મન, મારી કહેલી બીજી વાત પણ સાંભળો. જ્યારે સૂર્ય મેષ રાશિ પર જાય તે સમયે ચિત્રા નક્ષત્રયુક્ત પૂર્ણિમા હોય તે જ દિવસે લોકો આકાશગંગામાં સ્નાન કરે છે. તેઓ પુનરાવૃત્તિ રહિત પરમધામને પ્રાપ્ત થાય છે. હે રામાનુજ, તમે આકાશગંગાની સમીપમાં જ નિવાસ કરો. પ્રારબ્ધ કર્મ અનુસાર પ્રાપ્ત થયેલા શરીરનો અંત થયા પછી તમને મારા સ્વરૂપની પ્રાપ્તિ થશે. આ વિશે વધારે કહેવાની શી જરૂર છે? આકાશગંગાના શુભ જળમાં જે લોકો સ્નાન કરે છે તે બધા ઉત્તમ ભગવત ભક્ત થઈ જાય છે. રામાનુજે પૂછ્યું કે હે ભગવાન, ભગવત ભક્તોના લક્ષણ શું છે? કયા કર્મથી તેમને જાણી શકાય છે? હું આ વિશે જાણવા ઈચ્છું છું. ભગવાન વેંકટેશ બોલ્યા કે હે મુનિશ્રેષ્ઠ, તમે ભગવત ભક્તોના લક્ષણ સાંભળો.